ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ગયા વિડીયોમાં આપણે ભણ્યા અને મેં એક વિડીયો અપલોડ પણ કર્યો છે, બરાબર, આગળનો વિડીયો. તો એમાં ઓડિયોનું પ્રોબ્લેમ આવ્યું છે, જેનું ધ્યાન મારે હમણાં ગયું છે, એટલે હું ફરીથી આપણે ન્યાયમંત્રીનું જ વિડીયો બનાવું છું. તો તમે સાંભળવાનું ભૂલતા નહીં, બરાબર. ચાલો, એક વિડીયોનું ઇશ્યુ આવ્યું છે, એટલે એ વિડીયો તમે નહીં જોશો તો ચાલશે, પણ તમે આ વિડીયો સાંભળવાનું ભૂલતા નહીં. આ વિડીયોમાં ફરી પાછા એ જ આપણે ડિસ્કશન કરશું, બરાબર છે. ચાલો આપણે આગળ વધીએ. આગળ વધતા પહેલાં કહું કે તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી નવા લેક્ચર આવે તો એ લેક્ચરનું તરત તમને ખ્યાલ આવી જાય, બરાબર. ઇનેની કેસ કંઈ ઇશ્યુ આવ્યું હોય કે મૂકવાનું કે તો તમને છતાં વિડીયો મારા મળી જાય. બીજી વાત કે આપણે ગયા વિડીયોમાં પહેલા પાઠની વાત કરી, બરાબર. આરાધના આપણે પૂરું કર્યું અને સ્વાધ્યાય તમને હોમવર્કમાં આપ્યું હતું. હવે આપણે આગળ વધવાનું છે. તો કે આરાધનાનું તમારે સ્વાધ્યાય લખાઈ ગયું. તમને એ પહેલાં ખાસ સૂચના આપી દઉં, પહેલાં પણ આપી છે ને હજી કહી દઉં કે તમારું જે શબ્દાર્થ હોય, ટિપ્પણી હોય, સ્વાધ્યાય હોય, એ તમારી હિન્દીની નોટબુક બનાવી છે તેમાં લખવાનું રહેશે. પણ તમારી સ્વાધ્યાય પોથીનું હોમવર્ક જે આપવામાં આવે એ તમારી સ્વાધ્યાય પોથી લઈ અને એની અંદર કરવાનું રહેશે. સ્વાધ્યાયની ચર્ચા આપણે વિડીયોમાં કરીએ છીએ અને સ્વાધ્યાય પોથીનું હોમવર્ક તમારે જાતે કરવાનું હોય છે, બરાબર. સ્વાધ્યાય પોથી એટલે શું? તો કે સ્વ અધ્યયનની પુસ્તક, એને કહેવાય સ્વાધ્યાય પોથી. સ્વાધ્યાય પોથીની વ્યાખ્યા છે, બરાબર. એટલે તમારે સ્વાધ્યાય પોથીનું કામ જાતે મોઢે કરવાનું હોય છે. પણ આપણે એ તમારે ડિસ્કસ કરશું કે કયો સવાલ લખવાનો છે અને કેમ લખવાનો છે, બરાબર. તો પહેલાં આપણે પહેલા પાઠનું સ્વાધ્યાય પોથીનું હોમવર્ક જોઈ લઈએ, પછી આપણે બીજો પાઠ ચાલુ કરીએ, બરાબર. આપણે આજે ચાલુ કરવાના છે કયો પાઠ? તો કે ન્યાયમંત્રી. આજે સુદર્શનજીની ન્યાયમંત્રી વાર્તા આપણે ભણવાના છીએ, પણ તેની પહેલાં આપણે શરૂ કરીએ સ્વાધ્યાય પોથીનું હોમવર્ક કે કયું લખવાનું છે. ચાલો, લગભગ આ તમારી સ્વાધ્યાય પોથીનું પહેલું પેજ છે, બરાબર ને. તો એમાં પ્રશ્ન એક છે, પદ્ય વિભાગ અને ગદ્ય વિભાગ એક્ઝામ પેપર આધારિત ડિવાઈડ છે. એટલે પહેલો પ્રશ્ન ખાલી જગ્યા છે, બીજો પ્રશ્ન કાવ્ય પંક્તિ પૂર્ણ કરો, પછી એક માર્ક્સના સવાલ, એક લાઈનના, એમ પછી 2-3 વાક્યના છે, અને પછી લાંબા સવાલ જવાબ છે, એ લખવાના રહેશે બધું. પછી એવા વિભાગ બી, એમાં તમારે વિરોધી છે, સમાનાર્થીઓ છે, એ લખવાના છે. પછી એવું ભાવવાચક સંજ્ઞા. તો ભાવવાચક સંજ્ઞા એટલે શું? તો કે જે સંજ્ઞા દ્વારા ભાવ, લાગણી કે સંવેદના પ્રગટતી હોય એવા સંજ્ઞા એટલે શબ્દ. એ શબ્દને તમારે બાજુના જે લાઈન દોરી છે એમાં લખવાનું છે. જાણો કે ફોર એક્ઝામ્પલ તમને વાત કરું તો હમ સબકે કલ્યાણ કી બાત સોચની ચાહીએ હમેं. તો આમાં ભાવવાચક સંજ્ઞા કઈ આવે? તો કે કલ્યાણ, બરાબર. એ રીતના જેમાં લાગણી, સંવેદના, ભાવ એવું લાગતું હોય એ શબ્દ લખવાનો. પછી એમાં આપણે વિશેષણ પર. તો કે વિશેષણમાં શેની વાત છે? વિશેષણ પર આવ્યા તો કે વિશેષણ એટલે શું? તો કે વાક્યમાં એક શબ્દ એવો હોય જે અર્થને વધારો કરતો હોય, વિશેષ અર્થ આપતો હોય વાક્યને. માનો કે એક્ઝામ્પલ આપો કે પેલું લાલ ગુલાબ સુંદર છે, તો લાલની જરૂર નથી, આપણે સાદું વાક્ય કહી પણ શકીએ, પેલું ગુલાબ સુંદર છે. પણ જે લાલ ગુલાબ કીધું તો એ લાલ છે, એ ગુલાબનું વિશેષણ છે. ગુલાબ તો સુંદર છે, પણ કેવું સુંદર છે? તો કે લાલ ગુલાબ સુંદર છે. સામાન્ય રીતે તમને એક ટ્રીક કહું તો કેવો, કેવી, કેવું એવા પ્રશ્ન જ્યારે વાક્યને પૂછો ને એટલે તમને વિશેષણ મળી જાય. ચાલો, દેહાતી યુવક રાસ્તે સે ગુજર રહા થા, બરાબર. વાક્ય શું છે કે દેહાતી યુવક રસ્તાથી પસાર થઈ રહ્યો હતો. તો કેવો યુવક રસ્તાથી પસાર થઈ રહ્યો હતો? તો જવાબ મળી ગયો દેહાતી, એટલે વિશેષણ કયું આવે? દેહાતી. એમ કેવો, કેવી, કેવું એવો પ્રશ્ન પૂછવાથી તમને મોટા ભાગનું, હું એમ નથી કહેતી 100%, પણ મોટા ભાગે તમને જવાબ વિશેષણનો મળી જ રહી, બરાબર. આગળ કરતું વાચક સંજ્ઞા, જે વિશેષ કર્તાને કરતું હોય, બરાબર. જેમ કે આમાં છે કવિ, પછી સાહસ કરને, એ રીતના જે વિશેષ અર્થ દર્શાવતો હોય
એવા શબ્દને કહેવાય કર્તૃવાચક સંજ્ઞા. પછી તો ઉપસર્ગ એટલે ખ્યાલ જ છે, આપણે 7મામાં ભણ્યા જ છીએ. જે આગળનું પૂર્વપદ હોય, આગળનો સર્ગ, એને કહેવાય ઉપસર્ગ. પછી છે પ્રત્યય. બરાબર. તો આટલું હોમવર્ક તમારે સ્વાધ્યાય પોથીનું કરવાનું રહેશે. વિભાગ 1 અને વિભાગ 2 સંપૂર્ણ. આ હોમવર્ક તમારે સ્વાધ્યાય પોથીની અંદર જ પૂરવાનું રહેશે. તો આ આપણું વાતચીત થઈ વિડીયો રિલેટિવ અને હોમવર્ક રિલેટિવ. હવે આપણે શરૂ કરીએ આપણો બીજો પાઠ. આરાધનાનું અહીંયા બંને કાર્ય પૂરું થાય છે, ભણાવવાનું, સમજાવવાનું, નોટબુકનું હોમવર્ક અને સ્વાધ્યાય પોથીનું હોમવર્ક. એટલે પહેલી કવિતા તમારી કમ્પ્લીટ હોવી જોઈએ, નોટબુકમાં ને સ્વાધ્યાય પોથીમાં, બંનેમાં. બરાબર. ચાલો હવે આપણે આગળ વધીએ આપણા ન્યાયમંત્રી બાજુ. ચલો બીજો પાઠ કાઢવાનો છે. બધા ચોપડી લઈને બીજો પાઠ કાઢો. ન કાઢો હોય તો હું ચોપડી એટલે જ મૂકું છું વિડીયોમાં, કે તમારે ચોપડી હાથમાં ન હોય તો ચાલી જાય. બરાબર. ફરીથી વિડીયો શરૂ કરતાં પહેલાં કહી દઉં છું, જો તમારે ચેનલનો વિડીયોનો ઇશ્યુ આવે, આજે જે ઇશ્યુ આવ્યું એવું ઇશ્યુ આવે તો એવું બની શકે તે તમે મને જાણ કરી શકો. બરાબર. કદાચ મારા ધ્યાનમાં ન પણ રહ્યું હોય કે આમાં કંઈ ઇશ્યુ આવ્યું છે વિડીયોઝમાં, અને હું વિડીયો અપલોડ કરી દઉં તો તમે મને જાણ કરી શકો. એના માટે ચેનલને સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન દબાવજો, અને બેલ આઇકન દબાવશો એટલે તમને વિડીયો તરત નોટિફિકેશન આવશે. અને ફ્રેન્ડ્સ કે કોઈ સાથે ભણતા હોય અડોશ પડોશી, તે એને શેર કરવું હોય તો શેર કરી શકો છો, અને એમને પણ કહેજો સબસ્ક્રાઈબ કરે. આપણે હવે બીજા પાઠની શરૂઆત કરીએ. તો કે ન્યાયમંત્રી પાઠનું લેખક છે સુદર્શનજી. તમને આ પાઠની વાત કરું એની પહેલાં એક વસ્તુ તમે ખાસ ધ્યાન રાખજો. એક વાત તમારે યાદ રાખવાની છે, જે આપણે પાઠ પૂરો થશે ને ત્યારે ડિસ્કશન કરશું. બરાબર. તો કે એ કઈ વાત છે, તો કે જે આ સુદર્શનજી છે એનો જન્મનો સમયગાળો શું? 1896 થી 1968. બરાબર. તો કે આ આઝાદીના સમયના લેખક છે. હિન્દીના બહુ મોટા ગજાના લેખક છે, એ બધી વાત સાચી, પણ એનો સમયગાળો ક્યારનો છે? તો કે આઝાદી, જ્યારે અંગ્રેજોનું રાજ ચાલતું, એના આપણે ગુલામ હતા. ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં પોતાની રાજનીતિ ચલાવતી હતી. પોતાની અદાલતો, પોતાની સ્કૂલો, પોતાની ઓફિસો, કચેરીઓ, બધું પોતાનું હતું એનું, અંગ્રેજોનું. એવા સમયના લેખક છે કે જ્યારે ભારતના લોકોને ભાન પડ્યું, આપણે શિક્ષિત થયા, શિક્ષણ મેળવ્યું, અને આપણને સમજ પડી કે આ તો ગુલામી છે, હવે આઝાદી તો જોઈએ. એટલે આઝાદીની જે ચળવળો ચાલતી હતી એ સમયગાળામાં સુદર્શનજી જીવેલા છે. એટલે સ્વાભાવિક છે એની મોટાભાગની વાર્તાઓમાં કે નવલકથાઓમાં કેન્દ્ર સ્થાને શું હોય? તો કે દેશભક્તિ. એ સમયગાળો જેવો હતો. અત્યારે ગમે એવું મોડર્ન, ભલે બધા વૃદ્ધો કે વડીલો કે તમારી મોડર્ન જનરેશન, પણ આ કોરોનામાં દેશને ફાયદો થાય એટલું જેટલી મોડર્ન જનરેશન સમજી છે કે આપણે યુવાનો સમજ્યા છીએ એટલા વૃદ્ધો નથી સમજ્યા. એટલે દેશભક્તિ કોઈ પોતાએ જાન આપી દેવી, જીવ આપી દેવો અને દેશભક્તિ નિભાવવી એવું નથી હોતું. દેશભક્તિ નિભાવવાના અલગ અલગ રસ્તાઓ હોય છે. બધા પોતપોતાની રીતે નિભાવતા હોય. કોઈ માસ્ક સરખું પહેરીને દેશભક્તિ બતાવે, કોઈ ઘરની અંદર રહીને દેશભક્તિ બતાવે, કોઈ વગર કારણનું બહાર જવાનું અટકાવી ટાળી અને દેશભક્તિ બતાવે. હા, તમે જે પણ કાર્ય કરો છો આજના સમયે એ ખરેખરી તમારી દેશભક્તિ છે. બરાબર. દેશને અત્યારે એની જરૂર છે, આ સમજની જરૂર છે, બીજી કોઈ વસ્તુ એને નથી જોતું. તો એ સમયે પણ એવું જ હતું. ત્યારે હરેક વ્યક્તિ આઝાદી માટે પેલું ઝંખતું હતું, એની આઝાદીની તીવ્ર ઈચ્છા હતી, તો અલગ અલગ રીતે બતાવતા. તો એમાંથી લેખકો શું કરતા? તો કે આઝાદીની એના રિલેટિવ કોઈ બી હોય, કંઈ ખરાબ થયું છે, અંગ્રેજોએ અન્યાય કર્યો છે, તો અન્યાય સામે ચળવળ ચલાવવી છે, કંઈ આંદોલન કરવું છે, તો એવા સમયે શું કરતા? તો કે આવું કોઈ પણ કાર્ય દ્વારા એ લોકો સુધી આ વાત પહોંચાડતા. લેખક હોય તો એ વાર્તા લખે કે નવલકથા લખે, કવિ હોય તો એ કવિતા લખે, કે દેશભક્તિ ગીત લખે, પ્રાર્થના લખે,
એટલે કે આ રીતના અલગ અલગ રીતના હોય છે. એ હવે આપણને શું કામ આમાં હું તમને દેશભક્તિની વાત કહું છું એ હું તમને છેલ્લે કહીશ. પણ અત્યારે ખાલી એટલું યાદ રાખવાનું છે કે સુદર્શનજી એ આઝાદીની ચળવળો ચાલતી એ સમયના લેખક છે. એટલે એની વાર્તામાં કોઈને કોઈ જગ્યાએ આ કોઈ પણ બાબત, એવું નથી કહેતી કે આઝાદી મળવી જોઈએ એવી જ બાબત, પણ કોઈ મેણો ટોણો અંગ્રેજોને કંઈ ટોન્ટ મારવાનું હોય કે કઈ વાત હોય પણ એના રિલેટિવ તો હોય જ આડીકતરી રીતે, બરાબર. આડકતરી રીતે કંઈ ને કંઈ વાત સંકળાતી હોય. તો પહેલાં આપણે ફરીથી ચાલુ કરીએ ન્યાયમંત્રીનું પ્રસ્તાવના, બરાબર. તો કે એના લેખક કોણ છે? તો કે સુદર્શનજી. આપણે સુદર્શન સાહેબ છે એ ન્યાયમંત્રીના लेखक છે. આપણે પ્રસ્તાવના શરૂ કરીએ. तो ये सुदर्शन जी का मूल वास्तविक नाम बद्रीनाथ शर्मा था. सुदर्शन जीનું મૂળ વાસ્તવિક નામ શું હતું? તો કે बद्रीनाथ शर्मा, बराबर. आपका जन्म 1896 के पंजाब राज्य के सियालकोट नामक स्थान में हुआ था. એમનો જન્મ ક્યારે થયો બાળકો? તો કે 1896માં. પણ ક્યાં થયો? તો કે પંજાબમાં. પંજાબની અંદર ક્યાં? કયા રાજ્ય? તો પંજાબ છે, ગુજરાત છે, પણ ગુજરાતમાં ક્યાં? તો કે પંજાબની અંદર સિયાલકોટ નામનું જે સ્થળ છે ત્યાં સુદર્શનજીનો જન્મ થયો હતો. બચપન સે ही आपने कहानियाँ लिखना प्रारंभ किया था. સુદર્શનજી હતા એમણે નાનપણથી જ પોતાનો વાર્તાઓ લખવાની શરૂઆત કરી હતી. એક વાત તમને ખાસ કહી દઉં કે સુદર્શનજી જે છે હિન્દીમાં બહુ મોટા ગજાના લેખક છે. એમની પાસેથી મોટા ભાગે આપણને વાર્તા સંગ્રહો મળે છે, ટૂંકી વાર્તાઓ મળી આવે છે. એમની પાસેથી લગભગ એક જ નવલકથા આપણને મળી છે અને કવિતાઓ પણ નહિવત પ્રમાણમાં મળી છે. એમણે સૌથી વધારે સાહિત્ય લખ્યું હોય તો એ ટૂંકી વાર્તામાં. એમાંની કેટલી વાર્તાઓ છે જે ખરેખર વાંચવા જેવી છે. ચાલો પ્રસ્તાવનામાં આગળ વધીએ. ચાલો જો હું વાક્ય કહેતી આવ્યું: પુષ્પલતા, સુપ્રભાત, परिवर्तन, पनघट, नगीना आदि आपके सुप्रसिद्ध कहानी संग्रह है. कहानी संग्रह એટલે વાર્તા સંગ્રહ. વાર્તા સંગ્રહ એટલે શું કે આ ન્યાયમંત્રી કેમ એક વાર્તા છે એવી એક ચોપડી હોય એક જ લેખકની, જેની અંદર એના સુદર્શનજીની વાર્તા સંગ્રહ હોય. તો સુદર્શનજીની જ આવી કેટલી વાર્તાઓ એની અંદર આવે, બરાબર. એકથી વધારે વાર્તાઓ એમાં હોય એને કહેવાય વાર્તા સંગ્રહ, જેને હિન્દીમાં કહીશું કહાની સંગ્રહ. તો કે એમના કેટલા કહાની સંગ્રહો છે? તો કે પુષ્પલતા, સુપ્રભાત, પરિવર્તન, પનઘટ, નગીના, એ બધા તેમના કહાની સંગ્રહો છે જે ઘણા પ્રસિદ્ધ છે. આપકા એકમાત્ર ઉપન્યાસ है भागवंती. એમણે એકમાત્ર ઉપન્યાસ એટલે કે નવલકથા, એમણે એકમાત્ર નવલકથા લખી છે જેનું નામ છે ભાગવંતી. इस कहानी में सम्राट अशोक सर्वश्रेष्ठ न्याय मंत्री के खोज में था. હવે આપણે પાઠની સમજૂતીમાં આવ્યા છીએ. शिशुपाल ने इस कहानी में सम्राट अशोक सर्वश्रेष्ठ न्याय मंत्री की खोज में था. शिशुपाल से मुलाकात होने पर आपकी योग्यता देखकर इसे न्याय मंत्री बनाया. न्याय न राजा देखता है न रंग. न्याय तंत्र पर विश्वास दिलाने के लिए यहाँ प्रयास किया गया है. नई पीढ़ी के लिए इस प्रेरक कहानी द्वारा न्याय तंत्र की जिम्मेदारी का भी महत्व समझाया गया है. તો કે લેખકે વાર્તામાં શેની વાત કરી છે? તો કે આ લેખકે વાર્તામાં સમ્રાટ અશોકના સમયગાળાની વાત છે. સમ્રાટ અશોકને તો ઓળખો છો ને, આપણો સુવર્ણકાળનો એક રાજા સમ્રાટ અશોક. તો કે એમના સમયની વાત છે, અશોકના સમયની. કથા વસ્તુ શું છે? કથા વસ્તુ એટલે કે સ્ટોરી. તો કે પાઠની સ્ટોરી શું છે? સામાન્ય રીતે સ્ટોરી એટલી જ છે કે સમ્રાટ અશોક હોય ન્યાય મંત્રીની શોધમાં નીકળે છે રાજ્યમાં, અને એ શિશુપાલ નામના બ્રાહ્મણને મળે છે અને એ શિશુપાલને ન્યાય મંત્રી બનાવે છે. અને એક મોટી ઘટના, જેને આપણે સ્ટોરીનો ટ્વિસ્ટ કહીએ, બરાબર, મૂવીનું ક્લાઇમેક્સ કહીએ, એવું આવે છે અને પછી હેપી એન્ડિંગ છે. આજે આપણે આટલું મૂવી જોવાનું છે ન્યાયમંત્રી નામનું, બરાબર. તો કે આટલી સ્ટોરી છે.
પણ એમાં શેની વાત કરી છે તો કે સાચા ન્યાયમંત્રીની. ન્યાયમંત્રી એટલે શું? તો કે જે ખરો ન્યાય કરે, જે કોઈ એક વ્યક્તિનો પલડો ભારી થાય એ રીતના ન્યાય ન કરે. એનો ન્યાય એવો હોવો જોઈએ જેવો ઈશ્વરનો હોય. બરાબર? એટલે ઈશ્વર જેમ બધાને સમાનતા આપે છે એમ ન્યાયમંત્રીએ પણ એવો ન્યાય કરવો જોઈએ કે જેમાં રાજા કે પ્રજા કોઈને નુકસાન ન જાય, બધાને સમાન ન્યાય મળે. એ સૌથી મોટી જિમ્મેદારી છે. એ આમાં કઈ રીતના શિશુપાલ પૂરી કરે છે એ આપણે જોશું. બરાબર? હવે આપણે પાઠ ચાલુ કરીએ. તો આ બોરિંગ રીતે વાંચવાનું આપણે શરૂ નથી કરતા. આપણે એક કામ કરવાનું છે કે વિડીયો ચાલુ કરીશ, એ વિડીયોમાં પાઠ વાંચે. આપણા માટે હવે વિડીયો થોડુંક તો વાંચે ને. બરાબર? તો એ થોડો વાંચશે પાઠ, પછી એ ધીમે ધીમે હું વચ્ચે સ્ટોપ કરીશ, તમને એ શું કહે છે એ સમજાવીશ, પછી પાછું વિડીયો ચાલશે, પાછું આપણે સમજશું. એ રીતના ધીમે ધીમે આપણે વાત કરતા જઈશું. બરાબર? અને પછી જે છેલ્લે હું કહું છું કે સ્ટોરીનો સસ્પેન્સ શું છે, શું કામ ન્યાયમંત્રી શીર્ષક રાખ્યું લેખકે, અને શું કામ આવો જ પાઠ લખ્યો, બીજો કોઈ સ્ટોરી કેમ ન લખી, એનું કારણ એ હું તમને છેલ્લે કહીશ પાઠને અંતે. કેમ કે છેલ્લે કહેવાનું રીઝન એ તમને સ્ટોરી ખબર હશે તો જ હું શું કામ કહું છું એ તમને ખ્યાલ આવશે. કેમ કે તમારે હું જે કહું તે અને આ સ્ટોરી એ બી કમ્પેર કરતું સમજવાનું રહેશે, એટલે હું છેલ્લે કહું છું, બાકી બીજું કોઈ કારણ નથી. એટલે પહેલાં આપણે આવીએ પાઠ ઉપર. બરાબર? ચાલો. न्यायमंत्री। संध्या का समय था। चारों ओर अंधकार फैल चुका था। ऐसे में किसी ने बाहर से घर का दरवाजा खटखटाया। कौन है? शिशुपाल ने दरवाजा खोलते हुए पूछा। एक परदेशी। बाहर से आवाज आई, क्या मुझे रात काटने के लिए स्थान मिल जाएगा? जैसे ही शिशुपाल ने दरवाजा खोला, उनके सामने एक नवयुवक खड़ा था। उन्होंने मुस्कुराकर कहा, यह मेरा सौभाग्य है। अतिथि के चरणों से यह घर पवित्र हो जाएगा। आइए, पधारिए। अतिथि को लेकर शिशुपाल अंदर गए। शिशुपाल के पुत्र ने अतिथि का आदर सत्कार किया। यह देख परदेशी मुग्ध हो गया। भोजन आदि से निपटकर दोनों बातें करने लगे। बात उस समय की देश की। તો બાળકો થયું શું? તો કે પાઠની શરૂઆત થઈ. બરાબર? પાઠની શરૂઆત થઈ એમાં પ્રસંગ કયો આવ્યો? તો કે સંધ્યાનો સમય છે. સંધ્યા એટલે કે સૂર્યાસ્તનો, સૂર્યોદયનો, સૂર્યનો અસ્ત થવાનો સમય આવ્યો છે. તો સૂર્ય ડૂબે છે એટલે ધીમે ધીમે અંધકારું થવા મળે છે. એવા સાંજના સમયે અચાનક એક બ્રાહ્મણ જે છે ગામમાં એક બ્રાહ્મણ રહે છે, એનું નામ છે શિશુપાલ. તેના દરવાજે કોઈ આવી બેસે છે. દરવાજો ખટખટાવે છે એટલે આપણે કહીએ નોક નોક. હા, બસ અત્યારે આપણે નોક નોક કહીએ, પહેલાં લોકો ખટકાવાનું કહેતા. તો કે દરવાજો છે એ ખખડાવે છે. તો શિશુપાલ કહે છે કે અત્યારના સમયે કોણ છે ભાઈ? તો કે કોણ છે તમે? તો જેવો દરવાજો ખોલીને જોવે છે તો સામે એક પરદેશી એટલે કે મુસાફર આવેલો હોય છે. દેખાવમાં યુવાન છે, હટ્ટો કટ્ટો છે, સુંદર છે. તો એને પૂછે છે કે ભાઈ તું અહીંયા ક્યાંથી? તો કે હું અહીંયા મુસાફર છું અને મારે રાતવાસો કરવો છે, તો તમારા ઘરમાં સ્થાન મળી શકે? તો બ્રાહ્મણ કહે છે કે અતિથિ દેવો ભવ, જે આપણી સંસ્કૃતિ છે ભારતની, તો કે અતિથિથી વિશેષ અહીંયા શું સારું હોઈ શકે? એ કે આવો એમ કરી અને પરદેશીને પ્રવેશ આપે છે. હવે આપણે એ બિલકુલ નથી વિચારવાનું કે અચાનક કોઈની ઘેર રાતે જઈ અને એમ પૂછીએ કે અમને રહેવા દો અને લોકો રહેવા પણ દે. એ નવાઈની વાત નથી બાળકો. આપણે જે 21મી સદીમાં જીવીએ છીએ, સમ્રાટ અશોક એટલે કે આપણે એ સમયની વાત કરીએ છીએ કે જ્યારે લોકો અજાણાને પણ રાખતા, ફક્ત મહેમાન હોય એટલે. ખરેખર અતિથિ દેવો ભવની સંસ્કૃતિમાં માનતા હતા. અને પરદેશી એટલે શું હોય? પરદેશી એટલે કે વિદેશમાંથી, અમેરિકાથી આવેલું એમ ન હોય. બરાબર? પરદેશી એટલે એ કે બીજા રાજ્યમાંથી આવ્યો હોય, કે નદીની બહારનું પેલી બાજુનું કોઈ બીજું રાજ્ય હોય ત્યાંથી મુસાફર આવ્યો હોય, એને પરદેશી જ કહેવાય. બરાબર? તો કે પહેલાંના સમયમાં લોકો આ રીતના નીકળતા હતા.
દીકરો બાપનું દીકરાને બોલવાનું થયું હોય કે પછી કમાણી કરવી હોય કે ધંધો કરવો હોય, વ્યાપાર કરવો હોય, તો નદી કે દરિયાની પહેલાં કિનારે જાય અને ત્યાં કમાણી કરે કે પછી ફરવાની દુનિયા જોવી છે. માનો કે એને સંસારમાંથી સાચું જ્ઞાન મેળવવું છે તો એ લોકો વયા જતા આ રીતે વર્ષે કેટલા આપણે કહીએ ને 7-7 વર્ષ ને 12-12 વર્ષ ને આપણે વ્રત કથાઓ ને જૂની વાર્તાઓ સાંભળીએ કે દીકરો વયો જાય 12-12 વર્ષે પાછો આવે ઘરે. તો એ 12 વર્ષ ક્યાં જાય? તો ત્યારે કંઈ લોજિંગ કે હોટલ તો હતી નહીં, ધર્મશાળા નહોતી, એટલે તો આ રીતનું હોય. જે ગામમાં સાંજ પડે કે ભૂખ લાગે એ ગામમાં એ વ્યક્તિ ટકી રહેતો, ત્યાં કોઈની ઘરે ઉતારો કરે, જમે અને ફરી પાછો પોતાની મુસાફરી આગળ વધારતો. પહેલાંની મુસાફરી આ રીતની હતી. આ એ સમયગાળાની વાતચીત છે કે જ્યારે કોઈ વાહન વ્યવહાર નહોતું અને મુસાફરી માટેનું એકમાત્ર સાધન બંને પગ હતા. બરાબર, એ સમયગાળાની વાત છે, એટલે તમારે એ ધ્યાન રાખવું. તો કે આ મુસાફર આવી ચડે છે, એને પ્રવેશ આપે છે શિશુપાલ નામનો બ્રાહ્મણ જે છે ગામનો. ભોળો બ્રાહ્મણ હોય પણ જ્ઞાની હોય, જ્ઞાન ઘણું હોય એની અંદર. તો કે એ આ મુસાફરને પ્રવેશ આપે, બંને જમે છે અને જમી પરવારી અને સાથે બેસે છે. તો હવે સાથે બેઠા તો સાંજના સમયે, રાતના સમયે બંને વાત કરવા બેસે છે અને ધીમે ધીમે વાત કરતાં કરતાં ક્યાં પહોંચે એ હવે આપણે આગળ જોઈએ. व्यवस्था पर चल रही थी। शिशुपाल बोल उठे, आजकल बड़ा अन्याय हो रहा है, मेरा तो खून खौल उठता है। परंतु परदेशी इस बात से सहमत न था। कुछ चिढ़कर वह बोल उठा, दोष निकालना तो सुगम है, परंतु कुछ करके दिखाना कठिन। शिशुपाल को ऐसा लगा जैसे किसी ने उनके मर्म को छू दिया हो। बोले, अवसर मिले तो दिखा दूं कि न्याय किसे कहते हैं। तो आप अवसर चाहते हैं? हाँ, अवसर चाहता हूँ। फिर कोई अन्याय नहीं होगा? बिल्कुल नहीं। कोई अपराधी दंड से नहीं बचेगा? नहीं। परदेशी ने मुस्कुराकर कहा, यह बहुत कठिन काम है, मेरे लिए कुछ भी कठिन नहीं, मैं न्याय का डंका बजाकर दिखा दूंगा। शिशुपाल की बातें सुन परदेशी के चेहरे पर मुस्कान खेलने लगी। बहुत देर तक दोनों बातें करते रहे, फिर सो गए। તો કે પછી શું થયું? તો બંને ખાઈ પરવારી અને સાથે બેઠા બેઠા વાત કરતા હતા. તો સ્વાભાવિક છે, ત્યારે તો પછી આ સિરિયલ્સ કે મૂવી કે વેબ સિરીઝ કે ગેમની વાત તો હોય નહીં. બરાબર, અત્યારના સમયમાં આ બધું છે એટલે વાત હોય. આ એ સમયનો વાત છે. તો કે આમ તેમ વાત કરતાં આવ્યા એ લોકો રાજ્યની વાત ઉપર. તો રાજ્યમાં શું ચાલે ને એની વાતચીત કરતા હતા. તો એમાં શિશુપાલ કઈ બેસે છે? જે બ્રાહ્મણ છે હીરો, બરાબર, આ જે બ્રાહ્મણ છે શિશુપાલ, એ આ પરદેશીને કઈ બેસે છે કે ભાઈ આજકાલ તો રાજ્યમાં બહુ અન્યાય થયું છે, જે મારાથી સહન નથી થતું. જો મને મોકો મળે ને તો હું ન્યાય કોને કહેવાય એ રાજાને બતાવી દઉં. એ કે તો આ જે છે મુસાફર એમ કહે છે કે ભાઈ કેવું સુગમ એટલે શું? તો કે સરળ. બરાબર, સુગમ એટલે સરળ. તો કે ભાઈ કેવું સરળ છે, કરવું અઘરું છે. તો કે નહીં, અઘરું ન હોય. શિશુપાલ કહે છે કે બ્રાહ્મણ માટે કંઈ અઘરું નથી હોતું. બ્રાહ્મણ એકવાર કહે એ કરીને બતાવે છે, બસ એકવાર મોકો મળવો જોઈએ. તો આ સાંભળીને મુસાફર હસે છે. પછી વાત કરતાં બંને સૂઈ જાય છે. તો તમને એ ખબર છે કે બ્રાહ્મણે કેમ એવું કીધું કે બ્રાહ્મણ માટે કંઈ અઘરું નથી હોતું? તો કે પહેલાંના બ્રાહ્મણો હતા એ શાસ્ત્રોના જાણકાર હતા. સાચું શું, ખોટું શું, કેમ કરવું, કેમ નહીં, એનું જ્ઞાન ખરેખર એ સમયના બ્રાહ્મણોની અંદર હતું. એ લોકો ફક્ત મોટી ફેંકવામાં નહોતા માનતા. એટલે આટલા સ્વાભિમાનથી, આટલી હિંમતથી શિશુપાલ છે એ મુસાફરને કહી શકે કે ભાઈ મને જો મોકો મળે તો હું બતાવી દઉં કે ન્યાય કોને કહેવાય. પછી બંને સૂઈ જાય છે. પછી હવે આગળ શું થયું? હવે પાઠમાં સ્ટોરી બરાબર સ્પીડ પકડે છે. હવે શું થયું એ જોઈએ આપણે. બરાબર, सुबह उठकर परदेशी ने शिशुपाल को धन्यवाद देकर उनसे विदा मांगी। कई दिन व्यतीत हो गए। शिशुपाल इस घटना को लगभग भूल से गए। अचानक एक दिन शिशुपाल के घर का पता पूछते हुए कुछ सिपाही
और उन्हें दरबार में चलने के लिए कहा। शिशुपाल सहम गए। उनकी समझ में नहीं आया कि सम्राट ने उन्हें क्यों बुला भेजा है। उन्होंने तो ऐसा कुछ नहीं किया। फिर सोचने लगे, कहीं उस परदेशी ने तो सम्राट से कुछ झूठी सच्ची शिकायत नहीं कर दी। इसी असमंजस में पड़े वे सिपाहियों के साथ चल पड़े। दरबार में पहुंचकर शिशुपाल का दिल धड़कने लगा तथा माथे पर पसीना चमकने लगा। क्या बात हो सकती है? शिशुपाल को कुछ भी समझ नहीं आ रहा था। तभी ચાલો હવે ઇન્ટરેસ્ટિંગ ટ્વિસ્ટ આવવાનો છે. એની પહેલાં વાત કરી લઈએ કે અત્યાર સુધી તો કે આ પ્રસંગ બન્યો બરાબર. મુસાફર સવારે વયો ગયો, પરદેશી જે આવેલો એ બીજા દિવસે સવારે ચાલ્યો ગયો. આ વાતને ઘણો સમય થઈ ગયો, લગભગ 1 મહિના જેટલો સમય થઈ ગયો. અને અચાનક એક દિવસે રાજ દરબારના સિપાહીઓ આવી ચડે છે. આ શિશુપાલ જે બ્રાહ્મણ હતો એના ઘરે રાજ દરબારના સિપાહીઓ આવી ચડે. તો પહેલાંના સમયમાં તો રાજ્યના સિપાહીઓ આવ્યા એટલે ધબકારા વધી જાય. કેમ કે પહેલાં લોકોને એવું જ થાય કે મેં કંઈ ખોટું કર્યું હશે. કેમ કે પહેલાંના સમયમાં ડરતા શું કામ? તો કે મોટા ભાગના ગુનાઓની સજા મોત જ હતી. એના કારણે સામાન્ય પ્રજા જીવતી, એટલી બધું ડરતી હતી. અને જો રાજા હોય એ મૂડી હોય, ઘડીએ ઘડીએ એનો મૂડ બદલાતું હોય, તો એ તો ગમે એ કારણસર લોકોને મરાવી પણ દેતો અને પ્રજા કંઈ ન કરી શકતી. બરાબર. આ એ સમયગાળો. એટલે પેલું જે બ્રાહ્મણ છે શિશુપાલ એ ડરી જાય છે કે અચાનક મારી ઘરે આ શું થયું? મેં તો આવું કંઈ કર્યું નથી કે રાજ દરબારના સિપાહીઓને મારા ઘરે આવવું પડે. પછી એને યાદ આવે છે કે થોડા સમય પહેલાં જે મુસાફર આવ્યો હતો એની સાથે એણે શું વાત કરી હતી કે રાજ્યમાં અન્યાય થયો છે, જો મને અવસર મળે તો રાજાને દેખાડી દઉં કે ન્યાય કોને કહેવાય. તો એને થયું કે પહેલાં ભાઈએ નક્કી મારી ચુગલી કરી હશે રાજાને જઈને, એના માટે તે આ સિપાહીઓ મને લેવા આવ્યા છે, એટલે નક્કી હવે મને દંડ મળશે. એમ કરીને બિચારો જે શિશુપાલ છે એ તો રસ્તામાં આ બધું વિચારતો ડરતો રાજ દરબારમાં જાય છે. અને રાજ દરબારમાં જઈ અને જે ટ્વિસ્ટ સરપ્રાઈઝ મળે છે એ હવે સરપ્રાઈઝ શું છે એ આપણે જોઈએ પાઠમાં. सम्राट अशोक दरबार में पधारे। उन्होंने मुस्कुराकर शिशुपाल को देखा। शिशुपाल जी, आपने मुझे पहचान ही लिया होगा। उस दिन का परदेशी जिसको आपने अपने घर में शरण दी थी, मैं ही था। याद है, आपने कहा था कि यदि मुझे अवसर दिया जाए तो मैं न्याय का डंका बजा दूंगा। तो मैं आपको अवसर देना चाहता हूँ। आप तैयार हैं? शिशुपाल उस घड़ी को कोसने लगे। जाने मुंह से क्या निकल गया, किंतु अब महाराज को मना भी नहीं कर सकते थे। अपनी घबराहट को छिपाकर संयत हो गए और फिर सिर उठाकर बड़ी शांति से कहा, सम्राट की आज्ञा से आंखों पर, मैं तैयार हूँ। बहुत ठीक, कल से मैं आपको न्याय मंत्री घोषित करता हूँ। अपनी कथनी को सिद्ध करके दिखाइए। सम्राट अशोक की राजमुद्रा शिशुपाल के हाथ में थी। उन्होंने झुककर राजा का अभिवादन किया और जो आज्ञा कहकर राजमुद्रा माथे से लगा ली। शिशुपाल अब महाराज अशोक के न्याय मंत्री थे। उन्हें अपने कथन की लाज रखनी थी। सब कुछ भूलकर वे राज्य की समुचित व्यवस्था में जुट गए। उनकी मेहनत और लगन रंग लाई। उनके सुप्रबंध से राज्य में पूरी तरह शांति रहने लगी। चारों ओर धूम मच गई। किसी को किसी प्रकार का भय नहीं था। लोग दरवाजों में ताले लगाना भूल चले थे। न्याय मंत्री के सुप्रबंध और न्याय की चारों ओर चर्चा थी। તો કે શું થાય છે તો ખબર પડી ને કે સરપ્રાઈઝ શું મળે છે. તો કે જ્યારે શિશુપાલ રાજ દરબારમાં જાય છે અને સમ્રાટ અશોકને જોવે છે ત્યારે એને ખબર પડે છે કે આ કોણ છે, તો તે દિવસે રાતે આવેલો પરદેશી. એટલે એણે જે વાત કરી હતી રાજ્યને અનુકૂળ, એ વાતો ખરેખર એ એના મહારાજ જોડે કરતો હતો. એ ન્યાય શિશુપાલને ખબર જ ન હતી. એ બિચારો ભોળો માણસ ફક્ત પોતાની વાત કરતો હતો કોઈ વ્યક્તિ સાથે, પણ મહારાજ છે એ એને ખબર નહોતી. એટલે એ આશ્ચર્ય પામે છે. અને જ્યારે પછી મહારાજ કહે છે કે તમે અવસરની વાત કરતા હતા ને, ચાલો હું તમને અવસર આપું છું, એમ કરીને પોતાની રાજમુદ્રા એમના હાથમાં આપે છે. રાજમુદ્રા શું કામ? તો કે એક આઈડેન્ટિટી કાર્ડ હોય
કે આ રાજમુદ્રા એ સબૂત છે કે તમે મારા ન્યાય મંત્રી છો. બરાબર, આપણે કેમ અત્યારે આઈ કાર્ડ હોય એમ ત્યારે રાજમુદ્રા. તો એ સમયે એને ન્યાયમંત્રી બનાવવામાં આવે છે અને પછી શિશુપાલ પોતાનું કામ સારી રીતે કરે પણ છે. એટલો સુપ્રબંધ એટલે કે સારું વ્યવસ્થા, એટલી સારી વ્યવસ્થા કરે છે રાજ્યમાં ન્યાયની કે લોકો નિડર બની જાય છે. કોઈને કઈ વાતની ચિંતા, ડર નથી રહેતો. દરવાજા ખુલ્લા મૂકીને લોકો બહાર ચાલ્યા જાય, સૂવે છે શાંતિથી. કેમ કે શિશુપાલે ન્યાયમંત્રી બન્યા પછી એટલી સારી વ્યવસ્થા કરી રાજ્યમાં કે નહીં ચોરી, લૂંટફાટ, મારપીટ, હત્યા કે છલ કપટ કંઈ વસ્તુ થતું નહીં. આટલી સારા ન્યાયમંત્રી બન્યા એને કારણે લોકોની અંદર તેની ચર્ચા થવા માંડી, એની વાહવાહી થવા માંડી. હવે મિત્રો આવ્યો આપણો સ્ટોરીનો ક્લાઇમેક્સ. હવે આપણે ન્યાયમંત્રી મૂવીના ક્લાઇમેક્સ પર આવ્યા છે. એવું તે શું બન્યું કે ન્યાયમંત્રી અગ્નિ પરીક્ષા જેવું અગ્નિ પરીક્ષામાંથી પસાર થવું પડે છે એ હવે આપણે આગળ જોઈએ. ऐसा न्याय मंत्री तो पहले कभी नहीं आया. लोग उनकी वाहवाही करने लगे. दिन बीतते गए. प्रजा अत्यंत ही प्रसन्न व संतुष्ट थी. अचानक एक रात विस्फोट हुआ. किसी ने रात में एक पहरेदार की हत्या कर दी. चारों ओर दुख और विस्मय की लहर दौड़ गई. इतनी सुचारू व्यवस्था में ऐसी घटना कैसे घटी? किसने इतनी हिम्मत दिखाई? शिशुपाल स्वयं बहुत अचंभित थे. उनकी रातों की नींद उड़ गई. खाना पीना छोड़ वे दिन रात अपराधी का पता लगाने में जुट गए. हत्यारे का कोई सुराग नहीं मिल रहा था, किंतु शिशुपाल ने हिम्मत नहीं हारी. बहुत अधिक भागदौड़ करने के पश्चात जब शिशुपाल के सामने अपराधी का नाम आया तो उनके पांव तले जमीन खिसक गई. उस पहरेदार की हत्या स्वयं सम्राट अशोक ने की थी. रक्षक ही भक्षक बन गया. शिशुपाल के लिए निर्णय लेना अत्यंत दूभर हो गया. निरपराध पहरेदार की हत्या. शिशुपाल सोच सोच कर परेशान थे. महाराज ने ऐसा क्यों किया? एक ओर धर्म था तो दूसरी ओर कर्तव्य. एक ओर वे न्याय मंत्री थे तो दूसरी ओर सम्राट के सेवक. परंतु न्याय तो न्याय है. न्याय मंत्री के सम्मुख सम्राट और साधारण व्यक्ति में कोई अंतर नहीं होना चाहिए. अगले दिन शिशुपाल बहुत शांत थे. बहुत सोच विचार के पश्चात उन्होंने अपना कर्तव्य निश्चित कर लिया था. नहा धोकर और वस्त्र बदलकर वे निर्धारित समय पर दरबार में पहुंचे. તો કે સમજ પડી ટ્વિસ્ટ શું થયો? તો કે રાજ્યમાં આટલી શાંતિ ને આટલું સારો પ્રબંધ હોવા છતાં થોડા દિવસો જાય એટલે અચાનક એક ઘટના બને છે. કઈ ઘટના છે? મોટી ઘટના કઈ? તો આપણી આખી વાર્તાની સૌથી મોટી ઘટના છે કે અચાનક રાતોરાત એક સિપાહીની, એ તે કોઈ મામૂલી સિપાહી નહીં, રાજદરબારનો સિપાહી જે પોતાની ડ્યુટી પર હતો, કર્તવ્ય નિભાવતો હતો, એ સમયે રાતના ચોકીદારી કરતા, પહેરેદારી કરતા એ પહેરેદારની હત્યા કરવામાં આવે છે. તો હવે ન્યાયમંત્રીને તો આશ્ચર્ય થાય કે મારા આટલા વ્યવસ્થા હોવા છતાં કોઈની હત્યા થઈ ગઈ રાતોરાત, એ પણ કોઈને ખબર પડ્યા વગર. એટલે બિચારો શિશુપાલ ટેન્શનમાં આવે છે કે મેં તો મહારાજાને કીધું હતું કે કોઈ દી અન્યાય નહીં થાય, આમ ને તેમ. હવે એ ખરો સમય આવ્યો દેખાડવાની, જે કીધું હતું એ પાળવાનો સમય આવ્યો છે. અને બિચારો શિશુપાલ જે છે એ તો ટેન્શનમાં આવી જાય, ખાવા પીવાનું છોડી દે છે, એને ઊંઘ નથી આવતી. દિવસ રાત બસ આ જ ચિંતા, કોણે કરી એ શોધવામાં રહી છે. અને અંતે હત્યારાની ખબર પડે છે. હત્યારો કોણ હોય છે? તો કે સ્વયં સમ્રાટ હોય છે. અને એ હવે શું કરવું? સમ્રાટ એ ઈશ્વર હોય, માય બાપ હોય, એનો માલિક છે, પોતે ભલે ન્યાયમંત્રી, એણે ઈશ્વર જેવો ન્યાય કરવાનો હોય, પણ છતાં આખરે તો એ મહારાજાનો જ સેવક ને. એટલે આખરે તો એના માલિક મહારાજા. હવે એક નોકર હોય અને એણે માલિકને સજા આપવાની છે, એવું કામ અહીંયા બન્યું છે. તો કે આ પરિસ્થિતિમાં એ શું કરશે? તો હવે એક સાચો ન્યાયમંત્રી કોને કહેવાય એનો ઉત્તર આ પાઠના અંતમાં જોવા મળે છે. એ હવે જોઈએ કે હવે શિશુપાલ શું કરશે. પોતે ન્યાયમંત્રી છે, એણે ન્યાય કરવો જ જોઈએ, એનું કર્તવ્ય છે,
પણ એના સામે હત્યારો છે એ મહારાજ છે, એનો માલિક છે, એનો માતા પિતા છે, એનું ભરણ પોષણ કરનાર વ્યક્તિ છે અને એને હાથ ન અડાડી શકે એ એનો ધર્મ છે. હવે આ છે કે કર્તવ્ય નિભાવશે કે ધર્મ નિભાવશે. હવે શું કરશે રાજ દરબારની અંદર એ આપણે આગળ જોઈએ. सम्राट अशोक सिंहासन पर बैठे हुए थे. शिशुपाल के आते ही उन्होंने पूछा, न्याय मंत्री, हत्यारे का पता चला? न्याय मंत्री गर्दन झुकाए चुप खड़े रहे. सम्राट अशोक के चेहरे पर क्रूर मुस्कान छलकने लगी. बस हो गए चुप. मैं न कहता था बातें करना सरल है, न्याय मंत्री का पद संभालना अत्यंत कठिन. शिशुपाल ने आगे बढ़कर सम्राट के सम्मुख नतमस्तक होकर कहा, अपराधी का पता चल गया महाराज, पर एक दुविधा है. दुविधा कैसी? अपराधी को दरबार में पेश करो, अशोक ने कड़क कर कहा. वह दरबार में ही है. शिशुपाल ने सिर उठाकर महाराज की ओर देखा. दरबार में है? फिर देर क्यों? हथकड़ी पहनाओ. सम्राट अशोक क्रोधित हो उठे. शिशुपाल कुछ रुके, फिर अपने एक उच्च अधिकारी को बुलाकर कहा, महाराज को हथकड़ी पहना दो. दरबार में तहलका मच गया. सम्राट का चेहरा क्रोध से लाल हो गया. वे सिंहासन से खड़े हो गए और चिल्लाकर बोले, तुम्हारा दिमाग खराब हो गया है? इतना साहस? न्याय मंत्री का चेहरा निर्विकार था. उन्होंने जैसे कुछ सुना ही नहीं. अपने शब्दों को दोहराते हुए उन्होंने हथकड़ी महाराज की ओर बढ़ा दी. दूसरे ही क्षण सम्राट अशोक के हाथों में हथकड़ी पड़ गई. शिशुपाल ने कहा, अशोक, तुमने उस रात उस पहरेदार की निर्ममता से हत्या की. तुम इसका क्या उत्तर देते हो? सम्राट होंठ काट कर रह गए. न्याय मंत्री ने फिर पूछा, तो तुम अपना अपराध स्वीकार करते हो? हाँ, मैंने उसे मारा अवश्य है, किंतु वह बहुत बदतमीज और उद्दंड था. सम्राट ने उत्तर दिया, वह एक राजकर्मचारी था, उद्दंड था, बदतमीज था, किंतु तुम उसे जान से कैसे मार सकते हो? तुम अपराधी हो, तुम्हें मृत्यु दंड दिया जाता है. न्याय मंत्री ने निर्णय दिया. તો કે રાજ દરબારમાં પ્રવેશે શિશુપાલ અને અચકાતા પણ એ રાજ્યની સામે કહે છે. મહારાજે પૂછે છે કે અપરાધીની ખબર પડી? અશોકને એમ છે કે આને ખબર જ નથી પડી, એટલે પૂછી બેસે છે. અને ત્યારે શિશુપાલ કહે છે કે હા મહારાજ, ખબર પડી. એ હત્યારો કોણ છે તેની ખબર પડે છે. અને રાજ દરબારમાં સન્નાટો છવાય છે. કોણ છે કે જેને એક રાજ કર્મચારીની ક્રૂરતાથી હત્યા કરી છે? તે મહારાજની બાજુ આંગળી ચીંધે છે અને કહે છે કે મહાવીર, ધનવીર, આમને હથકડી પહેરાવી દો. અને ઈશારો કોની બાજુ હોય તો કે મહારાજ બાજુ. આ જોઈ અને રાજ દરબારમાં સોંપો પડી જાય છે. બધાના આશ્ચર્યનો પાર નથી રહેતો. લોકો અંદરો અંદર વાતચીત કરવા મળે છે અને એમ કહે છે કે આવી હિંમત એક બ્રાહ્મણની, કાલનો આવેલો ન્યાય મંત્રી, એની આટલી હિંમત. અને આ ઈશારો જોઈને મહારાજ પણ ગુસ્સે થઈ ઉઠે છે. એ લાલ પીળા થતાં ન્યાય મંત્રીને બોલવા લાગે છે કે તું મને સજા કરશે, આમ તેમ. પણ આપણે પહેલાં જોયું કે ન્યાય મંત્રી કોને કહેવાય? કે જેના માટે રાજા અને પ્રજા એક સરખા હોય. અહીંયા એની સામે એના રાજા કે એના માલિક નથી, પણ અહીંયા એની સામે એક હત્યારા છે. એટલે હત્યારાને સિપાહીઓને કહે છે કે ફરી પાછો કહે છે કે હથકડી બાંધો. અને રાજાના હાથમાં હથકડી પહેરાવે છે. પછી એને કહે છે કે તમે તમારો ગુનો કબૂલ કરો છો ને, કે તમે એક સિપાહીની હત્યા કરી છે, પહેરાદાન. તો રાજા કહે છે હા મેં કરી છે, પણ એ કે બહુ ઉદ્દંડ હતો, એ થોડો વધારે બદતમીઝ ને ઉદ્દંડ હતો. તો કે ઉદ્દંડ હતો, બદતમીઝ હતો, જેવો હતો એવો. શિશુપાલ કહે છે એ એનો સ્વભાવ હતો, પણ તમે જ્યારે એની હત્યા કરી ત્યારે એ એના કર્તવ્યમાં હતો. એટલે કે એ સમયે એ બદતમીઝ કે ઉદ્દંડ નહોતો. એ સમયે એ રાજ કર્મચારી હતો અને એક રાજ્યના કર્મચારીની હત્યા કરવાનો તમે અપરાધ કર્યો છે. ભલે તમે મહારાજા છો, પણ એ સુરક્ષાનો એક ભાગ હતો રાજ્યની, અને એવા સમયે તમે એની હત્યા કરી છે, એટલે ગુનો તો ગણાય. એટલે કે તમને મૃત્યુદંડ આપવામાં આવે છે.
આ સાંભળી અને રાજ્યમાં દરબારની અંદર બધાના આશ્ચર્યનો પાર નથી રહેતો. લોકોને એમ થાય હવે શું થશે, રાજાને મૃત્યુદંડ આપવામાં આવે છે. આ રીતના એક ન્યાયમંત્રી આટલી હદે ભલે હત્યા કરી, વાત સાચી, છતાં રાજાને એ મૃત્યુદંડ આપે એટલે ઘણા આશ્ચર્યની વાત છે. તો આમાં હવે મૃત્યુદંડ આપે છે, હવે આગળ શું થાય છે, સ્ટોરીનો એન્ડ એ આપણે જોઈએ. એક વાત હજી યાદ રાખજો કે ન્યાયમંત્રી એ બધાનો ન્યાય થાય એવું ધ્યાન રાખે, કોઈ એકને નહીં. એ ખાસ તમે યાદ રાખજો, એને જ સાચો ન્યાયમંત્રી કહેવાય. તો આગળ હવે એન્ડમાં શું થાય છે તે આપણે જોઈએ. दरबार में निशब्दता छा गई. सभासदों के मुंह आश्चर्य से खुले रह गए. कोई कल्पना भी नहीं कर सकता था कि सम्राट को अपराधी घोषित करके दंडित भी किया जा सकता है. सम्राट ने सिर उठाकर शिशुपाल की ओर देखना चाहा, किंतु उसके अदम्य साहस, निर्भीकता और कर्तव्य निष्ठा के सम्मुख वे नतमस्तक हो गए. शिशुपाल से नजरें नहीं मिला सके. सम्राट स्वयं शिशुपाल की परीक्षा लेना चाहते थे और शिशुपाल इस कठिन परीक्षा में सफल हुए थे. जो न्याय के सम्मुख किसी से नहीं डरता, वह मनुष्य नहीं हीरा था. सम्राट का हृदय प्रसन्नता से झूम उठा. तभी न्याय मंत्री का संकेत पाकर एक कर्मचारी सम्राट अशोक की सोने की मूर्ति लेकर उपस्थित हो गया. न्याय मंत्री ने खड़े होकर निर्णय सुनाया. सम्राट अशोक ने हत्या का अपराध किया है, उन्हें सजा अवश्य मिलनी चाहिए, किंतु इन्हें सजा देने का अधिकार केवल ईश्वर को है. मैं इन्हें चेतावनी देकर छोड़ता हूँ और इस सोने की मूर्ति को राजा के स्थान पर फांसी पर लटकाने की आज्ञा देता हूँ, जिससे लोगों को शिक्षा मिले. कितना अद्भुत न्याय था. सब लोग न्याय मंत्री की जय जयकार कर उठे. सम्राट अशोक ने शिशुपाल की भूरी भूरी प्रशंसा की. सभा समाप्त होने के पश्चात शिशुपाल ने राजमुद्रा अशोक के चरणों में रख दी और कहा, महाराज इसे वापस ले लें, मुझसे अब यह भार और नहीं उठाया जाएगा. सम्राट ने सम्मान भरी दृष्टि से उन्हें देखा तथा गदगद कंठ से कहा, आपने मेरी आंखें खोल दी हैं. आपके अदम्य साहस को देख मैं आपका और भी प्रशंसक बन गया हूँ. आपके अतिरिक्त यह भार कोई उठा भी नहीं पाएगा. शिशुपाल निरुत्तर हो गए. उनसे कुछ कहते ना बना. In a book, you can be anything. Who will you become? તો પ્રસંગ શું બન્યો તો કે હત્યા કરી, બધી વાત સાચી, બધા આશ્ચર્ય થઈ ગયા. હવે ન્યાયમંત્રી કહે છે કે મૃત્યુદંડ તો આપવો પડશે, હત્યા કરી છે તેની સજા મળવી જોઈએ, એમ કરી અને એ રાજાને કહે છે. ત્યાં બધા આશ્ચર્ય થાય, પણ એ કહે છે પછી ન્યાયમંત્રી પાછા બોલે ઉઠે છે કે મૃત્યુદંડ તો આપવો પડશે, સજા કરી તો એનો ગુનો કર્યો છે એની સજા મળવી પડે. પણ એ કે આપણા પુરાણોમાં, આપણા શાસ્ત્રોની અંદર મહારાજાને ઈશ્વરનું, સ્વયં ભગવાનનું રૂપ માનવામાં આવે છે. તો કે એ ઈશ્વરને સજા કરવાનો અધિકાર ફક્ત સ્વયં ઈશ્વરને જ છે અને હું એક મામૂલી ન્યાયમંત્રી છું, તો મને કોઈ અધિકાર નથી. પણ લોકોને જો હું આમનામ જવા દઈશ મહારાજને, તો લોકોને એવું થશે કે આ ન્યાય બરાબર નથી કરતો અને કાલ ઉઠીને બીજું કોઈ ચોરી કરી બેસશે કાં કોઈની હત્યા કરી બેસે, એટલે કે સજા આપવી પડશે. એટલે એ ઉપાય કાઢે છે, જે ન્યાયમંત્રી છે એ ઉપાય કાઢે કે રાજાની જેવી સોનાની મૂર્તિ બનાવે છે અને એને ફાંસી આપે છે. એટલે રાજાનો જીવ પણ ન જાય અને રાજાને સજા પણ થઈ જાય અને લોકોને એનાથી સબક મળે અને એની ફાંસીએ, મૂર્તિને ફાંસીએ ચડાવે છે. તો હવે એક વાત તમને સમજાશે નહીં કે કેમ મૂર્તિને ફાંસીએ ચડાવી, એમાં સજા મળી ગઈ, કેમ રાજાને સજા ન કરી. તો મેં પહેલાં શું કીધું હતું તમને કે ન્યાયમંત્રીએ બધાનો ન્યાય જોવાનો હોય, કોઈ એકનો નહીં. માન્યું કે સિપાઈ નિર્દોષ હતો, એની હત્યા થઈ, એ ખોટું થયું, પણ છતાં જો રાજાને મૃત્યુદંડ આપે, ન્યાયમંત્રી રાજાને ફાંસીએ ચડાવી દે, ચાલો માનો કે ચડાવી દીધા, તો કાલ ઉઠીને કોઈ બીજા રાજ્યનો રાજા આવે, યુદ્ધ કરે, રાજ્ય પર ચડાઈ કરે અને ત્યારે રાજા હોય નહીં, એને તો મૃત્યુદંડ આપી દીધો, તો આખા રાજ્યએ ગુલામ બનવું પડે ને. તો એક હત્યારાને ન્યાય મળી ગયો, પણ આખા રાજ્યને તો અન્યાય થયો ને.
કેમ કે રાજ્યનો કરતા ધરતા મા બાપ કે એની હિંમત જે કયો તે હોય એક જ વ્યક્તિ, એ હોય મહારાજ. મહારાજ છે તો બધું છે, નહીંતર નહીં. એટલે જો મહારાજને ફાંસીએ ચડાવી દે તો રાજ્યના હરેક વ્યક્તિને અન્યાય થાય. અને આપણે શું કીધું, ન્યાય મંત્રીએ સંપૂર્ણ ન્યાય કરવાનો હોય. એટલે એણે રાજાને એટલે ફાંસી ન આપી કે રાજા એના માલિક છે એટલે નહીં, એવું નહીં. પણ રાજા એ રાજ્ય માટે ઈશ્વર સમાન હોય. એ સૌને જીવ બચાવે, સૌને ખુશ રાખે, ભરણ પોષણ કરતા હોય, રાજ્યના લોકોનું કલ્યાણ કરતા હોય છે રાજા. એટલે રાજાને મારી શકાય નહીં. એટલે એ શું કરે, પણ સાવ છોડી દે તો કાલ ઉઠીને બીજો કોઈ આવીને કહે તે રાજા હતો છોડી દીધો, તો કાલે રાજાનો દીકરો હત્યા કરે, પછી રાજાનો મંત્રી હત્યા કરે, પછી એનો સેવક હત્યા કરે. એટલે કે એના કારણે શું, તો કે રાજાની મૂર્તિને એ સમયે પોતાના પડછાયાને બી સજા કરવી એટલે બહુ સ્વાભિમાનને ઠેસ પહોંચતી. આ એ સમયગાળો છે કે લોકોનું સ્વાભિમાન અતિશય હતું. તો એવામાં જ્યારે મૂર્તિને સજા આપે એટલે લોકોને એમ થાય, ઓહો, આટલી હિંમત કે એણે રાજાનું નામ ન લઈ શકતા એવા સમયે રાજાની મૂર્તિને સજા કરવી એટલે બહુ મોટું કામ કહેવાય. તો કે આટલો મોટો દંડ આપે એટલે પ્રજા બીવે તો ખરી ને, કે આ રાજાને સજા આપતો અચકાતો નથી, તો આપણે તો શું કરશે, આપણને તો છોડશે જ નહીં. એમ કરીને લોકો અન્યાય ન કરે. એટલે બધાને પહેલાં હત્યારાના પરિવારને ન્યાય પણ મળી ગયો અને રાજાને પણ ન્યાય મળી ગયો. એટલે બંનેને સરખો ન્યાય મળ્યો. તો આ બધું થાય અને હવે રાજ દરબાર ખાલી થાય છે. ખાલી થાય પછી જે શિશુપાલ છે ન્યાય મંત્રી, એ ન્યાય મંત્રી રાજાને મુદ્રા પાછી આપે છે. જે એને મુદ્રા રાજમુદ્રા આપવામાં આવી હતી ન્યાય મંત્રી બન્યો ત્યારે, એ મુદ્રા રાજાને પાછી આપે છે, પરત આપે છે કે મહારાજા આ તમે પાછું લઈ લો. એટલે કે ઇન શોર્ટ એનું પદ પાછું આપે છે કે હવે મારે ન્યાયમંત્રી નથી રહેવું. માન્યું કે હું આજે ન્યાય કરી શકું, પણ કાલે આનાથી વિશેષ કોઈ એવી પરિસ્થિતિ આવી અને જ્યાં હું ડગી ગયો તો, ત્યાં હું સાચો ન્યાય ન કર્યો અને મેં પક્ષપાત કરી લીધો તો શું, તો હું પોતાને માફ નહીં કરી શકું. એના કરતાં તમે આ રાજમુદ્રા લઈ લો. આ અફસોસ એને થતો હતો. તો આ પદ મારાથી લગભગ નહીં સંભાળે. તો ત્યારે મહારાજ કહે છે કે નહીં ભાઈ, તે જે ન્યાય કર્યો ને, અત્યારે કદાચ હું હોત તારી જગ્યાએ તો પણ આ ન્યાય હું ન કરી શકું હોત. એટલે આ પદ માટે સૌથી યોગ્ય તું એકમાત્ર વ્યક્તિ છે, એવું મહારાજા કહે છે. અને એને ન્યાયમંત્રી બનાવતો રહેવા દે છે. અને ત્યારે જે ન્યાયમંત્રી છે એ નિરુત્તર થઈ જાય છે. અહીંયા પાઠ પૂરો થાય છે. હવે જે આપણે વાત કરી હતી સિક્રેટની, એ વાત કરીએ, બરાબર. હવે આપણે આવીએ આપણી સિક્રેટ વાત ઉપર, બરાબર. તો કે એ કઈ વાત હતી, મેં જે કીધું તો કે આ એ સમયગાળાની વાત છે જ્યારે અંગ્રેજોની ગુલામી ચાલતી હતી, ભારત છોડોની વાતચીત ચાલતી હતી, બરાબર. તો એ સમયે અંગ્રેજોની સ્કૂલો હતી, એની કચેરીઓ હતી, એની શાળાઓ હતી, એની અદાલતો હતી, એની ઓફિસો, એની કંપનીઓ, તો કે બધું અંગ્રેજોનું હતું. આપણે રાજ્ય આપણું, પણ છતાં આપણો ક્યાંય અધિકાર નહીં, આપણે ફક્ત ગુલામીમાં જીવતા. તો એવા સમયે લોકો ઉપર અત્યાચારને અન્યાય અનહદ થતો હતો, બેહદ અન્યાયો થતા હતા. અને અંગ્રેજો શું કરતા, ખોટા નાટકો કરતા. આપણે કહીએ કોઈ અવાજ ઉઠાવે કે મારી યારે અન્યાય થાય છે, અને એ જો ભણેલો ગણેલો હોય અને અવાજ ઉઠાવે મારી આ અન્યાય થાય, તો આ લોકો અંગ્રેજોએ શું કર્યું, અદાલત સિસ્ટમ ચાલુ કરી કે આ અદાલતમાં જાઓ, ન્યાય મેળવો. હવે એનો વકીલ અંગ્રેજ, ન્યાયનો જજ અંગ્રેજ, એટલે જજ એટલે ન્યાયમંત્રી ગણી લો. તો કે દરબાર અંગ્રેજોનું, એનો ન્યાયમંત્રી અંગ્રેજ પોતે હોય. એમાં આપણી ભારતીય સામાન્ય પ્રજાને હંમેશા અન્યાય જ થતું, કહેવાતી અદાલત, પણ એમાં ક્યારેય એને જસ્ટિસ મળ્યો જ નથી. તો આ એ સમયગાળે જે નિરાશ લોકો થતા હતા, એવા સમયે લેખકે આ વાર્તા આપી કે આવા જજ ઉપર વિશ્વાસ કરવાની જરૂર નથી. ખરો ન્યાયમંત્રી કોને કહેવાય, તો કે આ શિશુપાલ જેવાને, કે જે રાજાને સજા આપતા પણ ડરે નહીં. આપણી હારે અન્યાય થઈ રહ્યો છે, અદાલતના નામે
આપણી ઉપર કેટલો અન્યાય કરે છે આ લોકો. ખરો જજ છે એ આપણને જસ્ટિસ નથી કરતો. એવી એવી સમજ સામાન્ય પ્રજા સુધી પહોંચાડવા માટે લેખક આ પાઠ લખે છે, બરાબર, આ વાર્તા લખે છે. એટલે ખબર પડી કે શું કામ આનું નામ ન્યાય મંત્રી રાખ્યું. અને એ સમયે કેમ આ અશોકની વાત કરી, એણે ચાણક્યની વાત કેમ ન કરી, એણે ચંદ્રગુપ્ત મૌર્યની વાત કેમ ન કરી, પણ આ શિશુપાલ અને અશોકની વાત શું કામ કરી? તો એનું કારણ આ છે કે એ સમયે લોકોને વાર્તા દ્વારા ઉપદેશ આપવા માંગે છે એ લેખક કે ખરો ન્યાય મંત્રી કોને કહેવાય. બરાબર, અહીંયા આપણે પાઠ પૂરો થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે શબ્દાર્થને સ્વાધ્યાય જોઈશું. આજે હું નથી આપતી લેશન, કેમ કે આજે સ્વાધ્યાય પોથીનું લેશન ઇનફ છે. બરાબર, તમારે સ્વાધ્યાય પોથીનું હોમવર્ક કરવાનું રહેશે. અને પાઠમાં તમારે કોઈ પણ કન્ફ્યુઝન હોય, કોઈ પણ સવાલ હોય, તમે કમેન્ટમાં પૂછી શકો છો મને. બરાબર, ચાલો.